આનું આંધળું ભવિષ્ય દર્શન અંધશ્રદ્ધાએ બગાડ્યો દંપતીનો આખો સંસાર। આ વાત છે ગાંધીનગરના દહેગામની કે જ્યાં ભુવાએ શ્રદ્ધાના નામે દંપતી સાથે ખેલ રચ્યો। સંતાનથી વંચિત દંપતી ભુવાની વાતમાં આવી જઈને તેના કહ્યા પ્રમાણે બાધા રાખી હતી અને ભુવાએ દંપતીને કહ્યું હતું કે તમને સંતાન થશે। આ ઘટનાના 7 મહિના વીત્યા બાદ દંપતી દહેગામની હોસ્પિટલમાં તપાસ કરાવવા પહોંચ્યા। તબીબો સોનોગ્રાફી કરી તો જાણ થઈ કે મહિલા ગર્ભવતી નથી। રિપોર્ટ જાણ્યા બાદ હોસ્પિટલમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો। ભુવાને વાતમાં ભ્રમિત થયેલા પતિએ પત્નીને વઢતા કહ્યું કે આપણે તપાસ કરાવી એટલે સંતાન નથી। ભુવાજીએ ના કહી હતી તો પણ તપાસ કરાવી એટલે આવું થયું છે। આ વાત સાંભળી ફરજ પરના તબીબો પણ દંગ રહી ગયા હતા। એટલે બેનને મેં બેસાડ્યા, વાતચીત કરી। મેં કીધું બેન તમને કોણે કીધું કે તમારે 7મો મંથ છે, એની પહેલાં કોઈ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરને કેમ તેમ બતાવેલું છે? તો બેને કીધું ના કે સર મારે બાળક તો છે જ ને 7 મંથનું, શું તકલીફ શું છે તમને, એમ તમે જે બી હોય અમને હકીકત જણાવો। એટલે અમે એવું કીધું કે બેન કોઈ બાળક કે એવું કશું છે નહીં। તો બેનના હસબન્ડ બેન ઉપર ગુસ્સે થઈ ગયા કે ભાઈ તને અમને કહેતા જ હતા કે તું કોઈ પણ વસ્તુની અંદર માનવા તૈયાર થતી નથી, આવી રીતે છે, શ્રદ્ધા રાખવાની હતી, આપણે આ બધી વાર્તાઓ કરી। તબીબે ભુવાને ફોન કર્યો। ભુવાએ ડોક્ટરને નાસ્તિક કહીને ફોન કટ કરી નાખ્યો અને પોતાના હાથ ખંખેર્યા હતા। દંપતી પણ પોતે છેતરાયા છે તેવી જાણ થતાં ચાલતી પકડી હતી। આ અંધશ્રદ્ધાના કિસ્સા વિશે પૂર્વ ધારાસભ્યએ કહ્યું છે કે લોકોએ ભુવાની વાતમાં આવીને છેતરાવું ન જોઈએ। ડૉક્ટરને મળ્યા અને જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરીને કીધું કે ભાઈ તમારા ગર્ભની અંદર તો કોઈ બાળક જ નથી, તો શરમજનક વાત કહી શકાય કે જ્યારે ભુવાઓ આવી વાતો સાથે અનેક મહિલા સાથે આ રીતનું વર્તન કરી અને એને ગેરમાર્ગે દોરી અને કીધું કે ભાઈ તમે પ્રેગ્નન્ટ છો, તમે સોનોગ્રાફી ના કરાવશો, આવા અનેક કિસ્સાઓ અવારનવાર આપણને ન્યૂઝના મારફતથી જોવા મળે છે। બીજી બાજુ જે હોસ્પિટલમાં તપાસ બાદ ભુવાના પાખંડનો પર્દાફાશ થયો તે હોસ્પિટલમાં ભારતના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની પણ ભાગીદારી છે। પોતાની હોસ્પિટલમાં ડોક્ટરની જાગૃતિની ધારાસભ્ય પ્રશંસા કરી હતી અને પાખંડી લોકોથી સાવચેત રહેવાની અપીલ કરી હતી। આજે એટલો દુઃખી થયો ભુવાજી જોડે ડૉક્ટરે વાત કરી, મારા ડૉક્ટર સાગર અને ડૉક્ટર કિરણભાઈએ, કે દહેગામ વુમન્સ હોસ્પિટલમાં સાહેબ આ રીતે પરિવારમાં 1-2 પરિવાર આવ્યા છે ને આપની બાધા રાખી છે। એમની જોડે વાત કરતાં એમણે કીધું કે આ બાધા રાખી છે ને એમણે બતાવ્યું એટલે કે આજે ગર્ભપાત છે જ નહીં, નીકળ બાકી માતા ને બાળક 9મા મહિને મળી જ જતું। આવી અંધશ્રદ્ધા જેવી વાત કરીએ એ મને મારી દ્રષ્ટિથી આટલી બધી યોગ્ય લાગતી નથી। એટલે મારા ભુવાજી ભક્તોને પણ વિનંતી કરું છું કે ડૉક્ટરો ઉપર પણ